સમાચાર રાજકોટથી જ્યાં પેલેસ રોડ પર આગની ઘટનામાં 2 લોકોના મોતના સમાચાર છે। મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટમાં આગ ફાટી નીકળી। આગમાં ગુંગળામણથી માતા અને પુત્રનું અવસાન થઈ ગયું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગના બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે। સવા 12ની આસપાસ ઘટના ધ્યાને આવેલી, જે પેલેસ રોડ ઉપર આવેલ વર્તમાન નગર શેરી નંબર 8માં મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 402માં આગ લાગવાની ઘટના બનેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું જાણવા મળે છે। બાકી એફએસએલ રિપોર્ટમાં જે આવશે એનાથી ચોક્કસ આગનું કારણ ખબર પડશે। રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા મનમંદિર કોમ્પ્લેક્સના ચોથા માળે ગત રાત્રે 12 વાગ્યા આસપાસ એક ખૂબ જ દુઃખદ ઘટના છે તે બની હતી। 402 નંબરનો જે ફ્લેટ છે તેમાં આગ લાગી હતી ને 2 લોકો છે તેમના દુઃખદ મૃત્યુ છે તે થયા હતા। માતા પુત્ર છે તેમના દુઃખદ નિધન છે તે થયા હતા। 92 વર્ષીય માતા છે પ્રભાબેન પૂજારા અને તેમના 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ પૂજારાના ઘટનામાં છે તે ગુંગળાઈ જવાથી મૃત્યુ છે તે થયા હતા। ગત રાત્રે પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો, ફાયર બ્રિગેડ પણ પહોંચ્યું હતું ને તેમના દ્વારા આગ પર છે તે કાબૂ તો મેળવાયો હતો, પરંતુ એ પહેલાં જ જે ગુંગળામણથી આ બંને માતા પુત્રો છે તેમના મોત છે તે થયા હતા। આપણી સાથે તેમના કેટલાક પરિવારજનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, આ પરિવાર તમારો શું થતું? મારા અંકલ અને બા હતા જેમની કાલે ડેથ થઈ છે। શું ઘટના આખી બની હતી રાત્રે? ગઈકાલે એ બંને ઘરે એકલા હતા, બાકીના લોકો બારે હતા। મારા ભાઈ ભાભી કિડ્સને લઈને ફન બ્લાસ્ટ ગયેલા અને આંટી બી મારી ઘરે આવતા હતા, એટલે એ લોકો બારે હતા। અને 10:30 એ લોકો જ્યારે ઘરે પહોંચ્યા તો મારી ભાભીએ બેલ મારી પણ કોઈ અંદરથી ઓપન ના કર્યું। એટલે ઘણી વખત ટ્રાય કરી પણ ઓપન ના થયું। એટલે એમ થયું કે સૂઈ ગયા છે એટલે નથી ખોલતા, કેમ કે રૂમમાં અંદર સુધી બેલનો અવાજ નથી જતો। અને પછી એમણે ફોન કર્યો આંટીને કે ઓપન નથી થતું, એટલે આંટીએ કીધું કે ટ્રાય કરો। ત્યાં બાજુમાંથી કોઈનો ફોન આવ્યો કે અહીંયા તમારા ફ્લેટમાંથી ધુવાણા નીકળે છે, એટલે ફટાફટ એ લોકો અહીંયા આવવા માટે નીકળ્યા। પણ ત્યારે બહુ બધા લોકો અહીંયા આવી ગયા હતા, નીચે ફાયર બ્રિગેડ ને બધું ફટાફટ આવી ગયા, પણ અને સફોકેશન એટલું બધું થયું હશે, બધું જ પેક હતું, કોઈ એર સર્ક્યુલેશન નહોતું, એટલે કદાચ એ રીઝનથી અંદર સફોકેશનથી એવું થયું। કેમ કે જરાય આમ બંધ થયું હોય બોડી એવું નથી લાગ્યું, પણ સફોકેશનથી કદાચ એને આગ લાગી છે એટલે એના ઉપર એટલું બ્લેક થઈ ગયું હતું, પણ ક્યાંય દાઝ્યા હોય એવું નથી લાગતું, પણ સફોકેશનથી કદાચ બંનેની ડેથ થઈ હશે। ફોરેન્સિકવાળા આજે સાંજે આવે છે, પછી એ લોકોના રિપોર્ટમાં ખબર પડે કે એક્ઝેક્ટલી કેવી રીતે બન્યું। અહીંયા બા હતા, અંકલ આંટી, એમના દીકરાઓ અને એમના 2 દીકરા, દીકરો ને દીકરી, પણ એ લોકો ત્યારે બારે હતા બધા। અહીંયા કદાચ ઘરે હોત તો બધા બચી ગયા હોત, કેમ કે એ સાસુ હોત તો બધાને બચાવી લે તેવા સ્ટ્રોંગ છે, પણ બાની બી એજ હતી અને કદાચ એનો રૂમ ખુલ્લો હોય છે બાનો, એટલે એ કદાચ બારે આવ્યા હોય ને કદાચ અંકલને બોલાવ્યા હોય તો જ અંકલ બારે આવે, બાકી અંકલ સૂઈ ગયા પછી સવારે જ સીધી બહાર નીકળે। પણ કદાચ બાએ બોલાવ્યા હશે ને બહાર આવ્યા હશે ને એકબીજાને બચાવવાની ટ્રાય કરેલી હશે, વી ડોન્ટ નો એન્ડ વી કાન્ટ સે વોટ એકચ્યુઅલી હેપન। પણ હવે રિપોર્ટ આવે એની વેઇટ કરીએ છીએ કે શું બન્યું એક્ઝેક્ટ। તમે હમણાં અમારી સાથે જે ઓફ કેમેરા વાત કરતા હતા ત્યારે એમ પણ કહેતા હતા કે તેઓ શિફ્ટ પણ થવાના હતા, શું આખી વાત હતી? નેક્સ્ટ મંથ એ લોકોને બીજું ઘર લીધું હતું અને ત્યાં શિફ્ટ થવાનું હતું। અંકલ કાલે જ આંટીને પૂછતા હતા કે આપણે ક્યારે ત્યાં જઈએ છીએ, પણ અને અહીંયા આ ઘરમાં એ લોકો ઘણા વર્ષોથી હતા, વચ્ચે બીજે શિફ્ટ થયા હતા તો બી પાછા અહીંયા આવી ગયા હતા। એ લોકોને આ જ ઘરમાં ગમતું હતું, પણ અહીંયા આવું બનશે એવું કોઈ અમે ક્યારેય વિચારેલું નહીં। જી, તેમના સગા સાથે વાતચીત કરતા એક ખૂબ જ દુઃખદ વાત છે સામે આવી છે કે અન્ય જગ્યાએ તેમણે ઘર પણ લઈ લીધું હતું ને ત્યાં શિફ્ટ થવાની તૈયારી પણ ચાલતી હતી, પરંતુ આ ઘરમાં તે વર્ષોથી રહેતા હોવાથી આ ઘર સાથે એક લગાવ હતો એટલે તેઓ ત્યાં શિફ્ટ નહોતા થતા। હવે એફએસએલ દ્વારા પણ આ ઘટનાની તપાસ છે તે કરવામાં આવશે અને તેમાં પણ શું સામે આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। પરંતુ આ ઘટનાએ જે ગત હોળીના ધૂળેટીના રોજ જે ઘટના બની હતી, જે 150 ફૂટ રિંગ રોડ પર ત્યાં અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના હતી તે ઘટનાને પણ અત્યારે તાજી કરી દીધી છે। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ એફએસએલ રિપોર્ટમાં શું સામે આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।